હમણાં પીયું કે એમ કરો અને બાકીનો જે વાઈટ પોર્શન વધે માં આની આગળ પાકડ જશે બધાય વાગે ભાઈ એક એક વીઘો વાવી દેજો ગુલાબ બીજ ને થી ખટરક ફૂલ આવવા જોઈએ આ ફૂલ છે ને ફૂલ જ છે મોડા હવે આવો આવો મયુરભાઈ જયમાં અમર મયુરીબેન ઉદારો જયમાં અમર હેતલબેન જયમાં અમર અશ્વિનભાઈ જયમાં અમર હિમેશભાઈ હાલો હિમેશભાઈ લાઈવ થઈ ગયું છે 5 વાગ્યાના મેસેજ કરે છે હિમેશ લાઈવ કરો પછી ફોન આવ્યો છે એટલે હવે થાક્યા જો લાઈવ કરો ને લગનમાં ગયો અમદાવાદ પતાઈ ઈશાબેન જયમાં અમર હા હણમડિયા વાળા જો પહોંચી ગયા બધા રાજકોટ વાળા પહોંચી ગયા આ બાજુ હા ઓહો ઓહો હેરે કીધી નામ લેવા પડશે નકર ખોટું લાગી જશે સાહિલભાઈ જયમાં અમર વસોયા વસનબેન જયમાં અમર વિજિતભાઈ ભીમાભાઈ જયમાં અમર હા પરફેક્ટ છે કરતો જા હા બાજુ અમારો હડમડિયા ગ્રુપ જો આજે 6ઠી છે નાના લક્ષ્મીજીની અને બાબુ અરે તમારું બાબુ બીજું હું બીજું અને 6ઠી છે એટલે હડમડિયા ગ્રુપ અત્યારે સેવામાં લાગી ગયું છે હડમડિયાથી ફૂલ આવ્યા છે પાછા તો જ્યાં આપણે નવો આશ્રમ બને છે ત્યાંથી અમારા સેવાના સોલ્જરો જો આમ ભૂકા કાઢે છે ડીટિયા ઉલાળે છે હાડ થી જાવતી ઠંડીમાં એમ જય રમાપીર ડિમ્પલબેન બાકી અમારા મુકેશભાઈ ને ઠંડી ન લાગે ટોપી બોપી પહેરે નહીં ઠંડી તો શિયાળો હોય તો લાગે જ ને આને કહેવાય નસીબ કે એક માને કે એક દીકરીને ખબર નહોતી કે અમે ક્યાં જવાના ને અમારું શું થશે એ આજે એની પાછળ આખો કાફલો છે હે આજે આપણે એની યારે ઈશ્વરની લેણ દેણ એ સિવાય તો કાંઈ નહોતું ને પણ છતાંય ભગવાને એને ક્યાંથી ક્યાં પુગાડી અને કેવું સર્જન કરી દીધું એમ એ પૃથ્વી પર હા એને જગતમાં અવતરણ કર્યું એ પહેલા બધી પૂર્વ તૈયારીઓ થઈ ગઈ એમ એના ઉત્સવમાં સામેલ થયા આપણે ઘરની છઠ્ઠી હોય ને તો એમ કે બાયું બાયું જઈ આવો ને હે હા એમ બાયું બાયું જઈ આવો એમ કોણ છે એનો વિડીયો છે ને બેનું કાલ તમને વોટ્સઅપ કરી દઉં છું વિશાલભાઈના નંબર ઉપર મને ખ્યાલ છે મારે વાતે થઈ ગઈ ને બની ગયો છે કાલે મોકલું હંસાબેન જય મુરલીધર હેતલબેન જયમાં અમર મોજમાં હો મોજમાં હિમેશભાઈ સરસ સરસ ઈશાબેન આ બાજુ અમારે જો લાડોબેન ડેકોરેશન કરી રહ્યા છે સરસ મજાનું છઠ્ઠી પૂજનનું એક બાજુ નિરોગી ભવ આયુષ્યમાન ભવ છઠ્ઠી પૂજન તેજસ્વી ભવ સુખી ભવ યશસ્વી ભવ વિજય ભવ સરસ મજાનું આમ જો પાંદ સ્વસ્તિક ઓમ શ્રી અરે તમારું ભાવ હે આવો આવો હરેશભાઈ પ્રભુજી આવી ગયા છે હવે તમે આવી જાઓ મિતભાઈ જયમાં અમર ક્યાં પહોંચી ગયા તમે અહીંયા છે કે હજી પહોંચ્યા નહીં એકદમ મજામાં રોહિતભાઈ
મમ્મી આ બાજુ પર રાખને પેલા લાલજીભાઈ જય મા અમર. સરસ મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે. ગોસ્વામી અરપાલગીરીભાઈ જય મા અમર. મયુરીબેન ચોકસી અત્યારે આશ્રમ પર આવ્યા હતા અને સરસ મજાનું એમને પણ લાહો લીધો. આવો પધારો મયુરીબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આવતા રહેજો પરિવાર આશ્રમ પર. વિધાતા લેખનું લેખન મમ્મી હું લખીશ. હા વાર છે હજી, હમણાં લખી નાખીએ બધું. જ્યાં આખી ફ્રેમિંગ કરીને રાખશે. ઓલી કાથરોડ ને દીવો ને એ બધું તૈયાર કરવા આલા પછી જમવાવાળા થોડી ઉતાવળ રાખજો, નિરેતે નહીં. હાલો વાતો પછી સવારે કરજો ઉઠીને. પધારો પધારો ઉમેશભાઈ. મારા બાવની ચાદર. હા હા આવડી છે. સરસ મજાની વેલકમ ટુ ધ વર્લ્ડ. વેલકમ ઇન ધ વર્લ્ડ. નાના બાબુનું જો પૂજાબેન હજી હમણાં બધું ડિક્લેર થશે. હજી છઠ્ઠીનું ડેકોરેશન ચાલુ છે એટલે લાઈવમાં બન્યા રહેજો. હા ભવેશભાઈ અડમડિયા ગ્રુપ અહીંયા જ છે. અડમડિયા દળવીથી હરેશભાઈ સાવલિયા બધા અહીંયા જ છે. બીજું કઈ કામ કરી હવે તો આટલું છે. આ છે બાબુના કપડા. ડીંગુના જો સ્કર્ટ લડો. ક્યાં હમ દેવ 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 લઈ લે બા. આ છે આપણી ઢીંગુબેનના કપડા. એ હમણાં પછી આવે ને ફોટો એક લઈ અને પછી પહેરાવી દઈએ. બસ બધી યાદી થઈ જાય ને કવર. ઓલું એક સીધું મૂકી દેજો ને બેન. હે હા સીધો આમ સીધું રાખ. અવળું છે. જય મા અમર, જય મા અમર. અસ્મિતાબેન, દીપભાઈ જય મા અમર. ભરતભાઈ કેશવાલા જય મા અમર. ઓકે ઓકે. પેંડા ને પેંડા તો હવે અહીંયા આવવું પડે ભાઈ મારા. લલિતભાઈ સરસ સરસ. અમરમાની આજે અહીંયા જે આશ્રમ છે અમરધામ આશ્રમ, અહીંયા નાની ઢીંગલી જે આપણે પોરબંદરથી કેસ લીધેલા જે પાલોબેન એને ડિલિવરી થયા બાદ આજે 6 દિવસ વીતી ગયા અને આજે છઠ્ઠી છે. પૂરો સાથી પરિવાર આજે હરખેબેર અહીંયા ઉપસ્થિત થયો છે આશ્રમ પર અને છઠ્ઠીનું આ બધું ડેકોરેશન ચાલે છે. સરસ મજાનો આખો પરિવાર આશ્રમ પર ઉપસ્થિત થયો છે. નાનું છે ને એ ઓને પહેરાઈ દે. અને ભગવાન કેટલી નાની નાની વાતનું ધ્યાન રાખે છે કે જ્યારે રસ્તા ઉપર હતા ત્યારે એમનું કોઈ નહોતું, કોઈ જમવાનું નહોતું પૂછતું અને જ્યારે મળ્યું ત્યારે આવડો મોટો સાથી પરિવાર મળ્યો. અત્યારે ઓનલાઈન પણ ઘણા લોકો જોઈ રહ્યા છે કે આ ઢીંગલી માટે એ લોકોએ પણ ઘણી બધી વસ્તુઓ મોકલી દીધી છે જે દુનિયામાં આવી નથી એ પહેલાં જ એની માટે બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ભગવાન જ્યારે આવે છે ત્યારે આવી રીતના આવે છે અને એના વિશે કહેવો ને કોઈ શબ્દ નથી, કારણ કે એ દીકરી આ દુનિયામાં આવી નથી એ પહેલાં જ ઘણી બધી વસ્તુઓ એના માટે કપડાથી માંડીને બધી જ વસ્તુ અમને કુરિયર થવા માંડી હતી. એનું પારણિયું હોય કે પછી એના કપડાં હોય, એનું ડિલિવરી થાય અને એનું જે બધું કહેવાય ને આજથી 6 મહિના સુધીની જે દવાઈઓ હોય, પાવડર છે, આ તે બધી વસ્તુ આશ્રમ પર આવી ગયું છે. અને આજે 6 દિવસ વીતી ગયા છે અને સરસ મજાનું ડેકોરેશન ચાલી રહ્યું છે. અત્યારે ટોટલ 400 લોકો લાઈવમાં ઉપસ્થિત થયા છે. અત્યારે આપને પણ વિનંતી છે કે તમે બંને મા અને દીકરી
ખૂબ જીવનમાં સારું એવું નામ કમાય, દીકરી સેવા કરે આશ્રમ પર અને સારું એવું જીવન જીવે એવી પ્રાર્થના કરજો. કરણભાઈ ચૌહાણ, સુમિતભાઈ, પછી ચંદ્રિકાબેન, પુરુષોત્તમભાઈ પટેલ, પૂજાબેન ગોરિયા, અરવિંદભાઈ લીંબાસિયા, કરણભાઈ દેવડિયા, જોશનાબેન જંગાણી, ઉમાબેન, હરેશભાઈ માલવિયા, દક્ષાબેન, ફૂલની અંદર નથી સુરાવાની આપણે ઉમાબેન, એની વચ્ચે ગોદડી છે ત્યાં સુરાવાની છે. ભાઈના મેસેજ ન કરતા કોઈ. જોશનાબેન જયમાં અમર, દીદીબેન જયમાં અમર, અરવિંદભાઈ જયમાં અમર, દક્ષાબેન જયમાં અમર, ગાયત્રીબેન જયમાં અમર. હા એ તો વાત, ખાલી ફોટોગ્રાફી માટે આપણને યાદ રહે. અને પણ એ બરોબર છે, પણ એને ફૂલમાં યાંથી ઓલું મેં તો કાથરોટ આવશે દીવોની નો મૂક્યો. નીતાબેન જયરામાપીર, આર કે ભાઈ જયમાં અમર, દિનેશભાઈ જગદેવદાસ, અમરદેવદાસ, અનિતાબેન જયમાં અમર, એકતાબેન જયમાં અમર. અમારા હરેશભાઈ સાવલિયા દળવી, સોરી હડમડિયા, પછી રમેશ બાપા, આપણે બે ભાઈઓ જે સેવાના સોલ્જરો કહેવાય. ચાની કોઈ પણ સેવા હોય એમાં બે ભાઈઓ સતત હાજર હોય અને અહીંયા અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે. જયસુખ બાપા, મુકેશભાઈ, નિલેશભાઈ બધા જ અત્યારે સેવામાં લાગી ગયા છે. રીટાબેન જયમાં અમર, શોભનાબેન, કરણભાઈ દિલવડિયા, મિલનભાઈ દુવા, જય શ્રી કૃષ્ણ, નંદુબેન મેરિયા જયમાં અમર. બાવનું નામ જોશનાબેન ચંગાણી. હમણે થોડી વાર પછી લાઈવમાં બન્યા રહેજો. ભરતભાઈ નાયક લખે છે કે સનાતનની સેવા કાર્ય માટે આ અમરનો અવતાર એવા જલ્પાબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન. જયમાં અમર. સરસ સરસ. કરણભાઈ જયમાં અમર. અજીતભાઈ, હા અમારી હળમડિયા ટીમ જોવો, અજીતભાઈ જબદબાટી બોલાવે છે, સેવામાં લાગી ગઈ છે. નીતાબેન જયમાં અમર. ખુશી છે આજે, ખુશી સાથી પરિવાર માટે આજે ખુશીનો અવસર છે. સરસ મજાનું પોરબંદરથી બેન છે, નામ તો મને નથી આવડતું, તેઓએ પારણીયું મોકલ્યું છે. ખૂબ સરસ મજાનું લાકડાનું છે અને ભીમાભાઈ જયમાં અમર, બીનાબેન જયમાં અમર, અશભાઈ મકવાણા જયમાં અમર. મારા આશ્રમની 4 ઢીંગલીઓ, 2 પોરબંદરનો કેસ અને 1 ભાવનગરનો કેસ, અને અમારી આ લાડોબેન, આ 4 લક્ષ્મીજી અમારે આશ્રમ પર છે. અને જેનું કોઈ ન હોય એનો સાથી પરિવાર હોય. આજે અમરધામ આશ્રમ પર પૂરો સાથી પરિવાર ભેગો થયો છે. અને આ જે દીકરી છે જે 6 દિવસ પહેલાં આ ધરતી આ દુનિયામાં અને અમરધામ આશ્રમ પર આવી છે લક્ષ્મી સ્વરૂપે, ત્યારે એને આજે 6 દિવસ પૂરા થઈ ગયા છે. અને આજે એનું છઠ્ઠી પૂજન જે કહીએ આપણે, એનું અહીંયા પૂરો સાથી પરિવાર હર્ષ ઉલ્લાસ સાથે અત્યારે જોડાઈ ગયો છે. હળમડિયાથી બધા જ ભાઈઓ અને અમારી ઢીંગલીઓ જાણે એમની નાની બેન ને આ દુનિયામાં વધામણા માટે અત્યારે તૈયાર થઈને
એ પણ આનંદ કિલોલ કરી રહી છે. પિયુ છે, અમારી દેવકી છે, અને ત્રીજું આજે નામ ડિક્લેર થશે. અને ખૂબ સરસ મજાનો માહોલ છે અત્યારે આશ્રમ પર. વોટ્સઅપ ચેનલની લિંક લાઈવ ઉપર મૂકવું, પણ હવે અત્યારે મોબાઈલ છે નહીં. અમારું વોટ્સએપ ચેનલ પણ છે, એને ફોલો કરી દેજો. હું હમણાં લિંક નાખું છું. એ લિંકને હું પેલી કરું છું, આપણે પિન કરું છું. પછી જે લોકોએ વોટ્સએપમાં જે ચેનલ છે એમાં ન જોડાણા હોય તો એમાં જોડાઈ જજો. બે નાની ઢીંગલીઓ જો અત્યારે આનંદ કિલોલ કરી રહી છે. એની નાની બહેન આવી રહી છે. ત્યારે નાની દીકરીઓ પણ તેના વધામણા કરવા માટે અત્યારે તૈયાર થઈ અને એ પણ પારણીયા ઝૂલી રહી છે. મેં કમેન્ટ તો કરી છે પણ હજી આમાં દેખાડતી નથી. કોમેન્ટ જ્યારે આવશે એટલે હું તમને કહીશ કે એમાંથી તમે વોટ્સએપ અમારું જે ગ્રુપ છે એમાં જોડાઈ શકશો. નામ હજી કાંઈ નક્કી નથી કર્યું. વૃષભ રાશિ બ પછી ઉ, આ 2-3 અક્ષર છે, મને બહુ યાદ નથી. એની ઉપરથી આપણે નામ રાખવાનું છે. ચાલો હવે વોટ્સએપ જે ગ્રુપ છે અમારી ઓફિશિયલ આઈડી છે પાર્થ બોગરાની, એમાંથી મેં પિન કર્યું છે. એમાંથી આપ એ ચેનલ પર જોડાઈ શકો છો. પિન કરી દીધી છે. નીચે પાર્થ બોગરા લખેલું છે. એ મારી પોતાની જે ફેસબુક આઈડી છે એમાંથી કર્યું છે. એમાં પણ તમે લોકો જોડાઈ જજો અને મારી આઈડીને પણ ફોલો કરી દેજો. અને વોટ્સએપ ચેનલ છે એમાં પણ જોડાઈ જજો. ખૂબ સરસ મજાનું અહીંયા ડેકોરેશન થઈ ગયું છે. એટલે જોડાયેલા રહેજો બધા. મેં નીચે વોટ્સએપ ચેનલની લિંક આપણે નીચે પિન કરી છે પાર્થ બોગરા નામની ફેસબુક આઈડીમાંથી. એમાં અમારી જે ઓફિશિયલ જે પણ જાહેરાત હોય, બીજું કંઈ અમારા આયોજન હોય એમાં અમે લોકો જાણ કરતા હોઈએ છીએ, તો આપ જોડાઈ શકો છો. લિંક ઓપન નથી થતી. હાલો, હા હા ખબર છે. વેલકમ પછી લે એટલું મને કીધું તો હું દેખાડ દે. એવું છે, નથી ખુલતી. કાંઈ નહીં, આપણે નીચે ન ખુલે તો કાંઈ વાંધો નહીં, પણ તમે વોટ્સએપમાં સર્ચ કરશો ને માં અમરધામ આશ્રમ, એટલે હું તમને દેખાડું મારા વોટ્સએપમાંથી જ, એટલે તમને મળી જશે. આવી રીતના સ્ટેટસ અપડેટ જે હોય ને, અપડેટ એની ઉપર ક્લિક કરશો અને અહીંયા અમરધામ આશ્રમ સર્ચ કરશો એટલે અહીંયા આપને લિંક મળશે, સોરી ચેનલ મળશે. આ અમારી ચેનલ છે, વોટ્સઅપની ચેનલ. વોટ્સઅપ ચેનલ કહો કે ગ્રુપ કહો, આ એવી રીતનું કામ છે. આપ અહીંયા પછી ફોલો અહીંયા દેખાશે તમારે, તો એમાં જઈ અને ફોલો કરી શકશો. હું તમને બીજા વોટ્સઅપમાંથી
કમ્પ્લીટ પ્રોસેસ જણાવું. બનાવી દે બધે આમ. કેમ નથી ફેરવવા? ઈવડા કરતા આપણે ફટાફટ દીધી. જા, બરાબર ના. એમ નથી આવે. અમારી છે. મોટા મોટા ઘરના વાળા એમાંથી ચલો ગ્રાન્ડ વેલકમ કરવાનું છે થોડી વારમાં અને પછી નામકરણ કરશું. એમાં પાછા ગણી દીધો. એલા ઓલું પાંચ છોકરીઓ જો હે ને હે તો હા નામ જ પાડી જ દેવું છે. 5 છોકરીઓ જો હે થેન્ક યુ પીયુ ને ઈ કાજલ 4 અને કંચનબેન રાડી હાલો. મમ્મી 2 મિનિટ ઘરે ફોન મારે. સીતારામ સદેદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ. ચલો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અમરધામ આંગણે આપણા નાનકડા એવા ઢીંગુબેનની છઠ્ઠી અને સાથે સાથે આની નામકરણ. જય મા અમર પાર્થભાઈ ઈલાબેન મુકેશભાઈ જય ગૌમાત સુનિલભાઈ જય મા અમર મોનાબેન જય મા અમર હિમેશ જય મા અમર ભીમાભાઈ આશાબેન જય મા અમર. આખું અમારું હરમડિયા પરિવાર હો કઈ ઘટે નહીં. મંજુલાબેન જય મા અમર દીપ્તિબેન જય મા અમર મહેશભાઈ જય મા અમર. આજે ચક્કી મારી જા કેટલી ખુશ થઈ છે. ઢીંગુબેન માટે મોનાબેન વડેરા દીપેશભાઈ મોડિયા માધવીબેન સાંગાણી પછી મીરાબેન સોરઠિયા અને અજીતભાઈ ચાવડા. બાબુ માટે જે કંઈ પણ રોકડ સ્વરૂપે રકમ મોકલી છે મોનાબેને 2500 પછી દીપેશભાઈએ 2100 અજીતભાઈએ 500 પછી માધુરીબેને 500 અને મીરાબેને 500. તો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. છઠ્ઠીની બધી જોરશોર તૈયારી કમ્પ્લીટ ફાઇનલ મોડ ઉપર છે. હમણાં આપણે ઢીંગુબેનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી. બેન ને હું તેડીને આવી છું પ્લીઝ. તમે પેલા માથું ઓળી લ્યો જાઓ. માથું નથી હું પેલા લખી નાખું પ્લીઝ. હું લખી નાખો. ઈ પછી મેલા માથું ઓળે પછી જાઓ. બા વળી દે. એને પેલા માથું ઓળી લાડો હાલા. અને પછી ભવ્યથી ભવ્ય ફૂલ ઠંડીમાં દાંડિયા રાસ હો. જોકે અમારે છે ને આજે નક્કી કર્યું હતું કે બહુ સરસ બધા તૈયાર થઈને આવવાનું છે પણ આજે મારા લક કેવા ગુજ કાઢવાનો વારો ન થયો. ભીને ભીનું માથું બાંધી નીકળી ગઈ છું. ઓલા બેન કે તમે બેન માથું તો હરખું કરી લે. મેં કીધું હવે આ વાર આવશે. હા નથી આવી ભીને એમને મોંબોડા વાળીને આવતી રહી પણ કઈ વાંધો નહીં. છતાંય આપણે એકદમ ગ્રાન્ડ વેલકમ કરવાનું છે ચકલીનું મારી આપણા બધાયની ના મારી એકની. આપણા બધાયની મારી ચકી છે. હા વેલકમ કરી તો ત્યારે છોકરે કાઢું છું. મારે મેં નવા કપડાં પહેર્યા છે એટલે ઓકે. કાઢ નાખું ગરમી. ના લે માથું ઓળે જા માથું ઓળે ફટાફટ. હાલ ચલો એ પીપળાના પાન ને છઠ્ઠી નું બધું અહીંયા તૈયાર કરી દો. લઈ લો. ઢીંગલીનું મોઢું હમણાં બતાવું. હમણાં આવે છે એટલે હમણાં બધા લેવા જશે આખો પરિવાર. અમારા મામા જો કેટલા છે. એક ઢગલો એક છે ઢીંગુબેન ના મામા. મમ્મી આકા હે આકા ઈ છઠ્ઠી માં અહીંયા ગોદડું પાથરી જતો એક્સ્ટ્રા એટલે બેહવામાં તમારે બધાને સારું પડે. હાલો તો હે દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે વાયરા જરા ધીરે વાજો નીંદમાં પોઢેલ છે. એમાં નથી ચડાવું બા એમાં કોપીરાઈટ આવે. તમે પાછા સમજો નહીં ને. હા દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. હે દીકરી તારા વાલ
છલકાય પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય એક જ સ્મિતમાં ચમકે તારા મોતીડા હજાર ઢીંગલી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર એ હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું આ હાલ રડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું પાવન પગલે તારા મારો આ ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને યા ફૂલ નીચે નાખ દે પછી જાગે તો સવાર એ હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું આ હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું પાવન પગલે તારા મારો આવો ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર એ કાલી ગેલી બોલીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ફૂલે દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર હે રીધમ મારી હે પિયું મારી હે દેવકી મારી હે ઢીંગલી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર जा देखा भी छोकरा देखा भी આ जा देखा भी जा देखा भी देखा भी देखा भी દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે એ વાયરા તમે ધીરે વાજો નીંદમાં પોડેલ છે હે રમસુદડે કાલ સવારે જઈ નદીને તીર કાઢવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર એ મીઠી મીઠી આંબલી તને હાથમાં આપેલ છે દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે એ હાલક ડોલક થાય છે હૈયું મર ક્યાં કરે હોઠ સમણે આવી વાત કરે છે રાજકુમાર કોક મીઠી મીઠી નિંદ્રા એને હમણાં આવેલ છે લાડકી મારી લાડકવાઈ દેવની દીધેલ છે એ ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલડા જેવું સ્મિત લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે એ પિયું મારી લાડકવાઈ દેવની દીધેલ છે દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે
વાયરા જરા ધીરે વાજો નીંદમાં પડેલ છે. હમણાં કરું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કપડાને નામ હમણાં થોડી વારમાં જાહેર કરીએ છીએ. પેલા બાવને લાવીએ. ચોક્કસ સંજયભાઈ. જય હો અજીતભાઈ, માધવસિંહ, અલ્પાબેન. હાલો હવે છે ને બાવને લઈ લ્યો માંથી. હમણાં કરી દઉં છું. નિરાત રાખ દાવ, ઉતાવળ ન કરીશું. બધા હમણાં લેવા જશું. ખબર પાર્થભાઈ ક્યાં છે? થોડીક વાર લાવી લ્યો તો. હરેશભાઈ ક્યાં ગયા? યા ના હાથ રખાય. હાલો બધા આવ્યા છો બાવને લેવા. હાલો એટલે ત્યાંથી પછી ઢોલ નગર વગાડજો. આ પણ ખમ તો ખરા. હમણાં નક્કી કર્યું છે. હાલો નીચે બેસો. વ્યવસ્થિત અક્ષર લખજો. બોલો હરેશભાઈ. શું બોલે ભાઈ એમાં? બોલો. વેચુક બાપા. હાલો હું લઈ આવું. ઓહો मुकेशભાઈ देता है आगे तक હે ખેની ચલો ચલો આવો ઢોલ ઢોલ લેકે આવો. आके नहीं बोला धीरे वाला હા धीरे वाला बोलता गाड़ी ઢોल बजाने का चलो. हाँ धीरे वाला बोलता आके नहीं बोलता है धीरे वाला देखा भी મુકભાઈ સોલંકી નવા હળવડિયા ગામ. ચલો ચલો ચાવી મુકેશભાઈ. જગદીશભાઈ પૂછો એને પૂછો. જગદીશભાઈ જય મા અમર. આશીષભાઈ સાવલિયા. કરો તો ઊંચું કરો તો. અરે વાહ વાહ વાહ. કરો કરો કરો. વાહ ठीक है माई गान को बात की मन लगे હા જગદીશભાઈ મુકેશભાઈ હમણાં ઢોલ વગાડવાના છે. ચાલો જો ચાલો હાલો હમૈયા કરવા જાવ ને. હું બોલું ભાઈ હાલો હાલો ભાઈ હાલો. કઈક આમ ખબર પડવી જોઈએ કે બાવની છઠ્ઠી છે એમ. હાલો બલૂન અડધા ના બલૂન Extra હે. નહીં નહીં નહીં. મારી બાને લેવાના હું ડરી બેન હમણાં ડિક્લેર કરીએ છીએ નામ. મમ્મા હું ડરી છું એક ને એક વસ્તુ કેટલી વાર બોલવાની હોય પછી. દીકરી હા પણ હા એક્સાઇટેડ છું લે 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 લે. હાલો એ ભલે પડી પછી ભરલે. માયા દીકાની છઠી છે હા એમ બસ તાવી થાન બાવને ખબર પડી જાય કે આપણે આજ લઈને રખડવાનું હે. હાથમાં જેની જરૂર પડે તાવી થાન ચીપિયાન.
હાલો 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 લેવા જાય છે મોડું નથી કરતા હાલો. બટન 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 ઓહો હો પતંગ 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 નામ ને ચૌહાણ સુમિતભાઈ નામમાં વેટ કરવો પડશે ભાઈ મારા. ચંદ્રિકાબેન જય મા અમર. આમ અમારું અન્નક્ષેત્રની થાળીઓ નોકી થવા માંડી છે હવે. અને પ્રભુજીઓએ તો અત્યારે હાથમાં લઈ લીધા છે નાની ઢીંગલી, અમારી લાડકી અમરધામ આશ્રમની સાથી પરિવારની લાડકી દીકરી. જોકે અમારા માટે બધી લાડકી જ છે, પણ જે નવા લક્ષ્મીજીનું આગમન થયું છે ત્યારે ફૂલ જોરો શોરથી અમારા પ્રભુજીઓ ખેનીભાઈ પણ જો વધામણા કરી રહ્યા છે. સરસ સરસ, ચાલો બધા જોડાયેલા રહેજો. અમરધામ આશ્રમનો ખુશીનો પર્વ છે અત્યારે, અને બધા જ હર્ષ ભરે નાની ઢીંગલીને અમરધામ આશ્રમ પર વધામણા કરવા માટે લેવા જઈ રહ્યા છે. અમારું હડમડિયા ગ્રુપ સાથી પરિવારનું કહેવાય ને ગઢવી ગ્રુપ, જે લોકોને ટાઈમ મળ્યો છે બધા આવ્યા છે અને દીકરીને લેવા જઈએ છીએ. આજે છઠ્ઠીનું પૂજન છે અમરધામ આશ્રમને આંગણે. જે નિરાધાર એવા પ્રભુજીઓ છે અને એના માટે જ્યારે કંઈક કરવાનું થાય એટલે અમરધામ આશ્રમ અને સાથી પરિવાર આ હર્ષોભેર આ દીકરીનો સ્વાગત કરવા માટે અત્યારે ઉપસ્થિત થઈ ગયો છે. અમારા બેન બેન એવું કહે છે કે હવે આ દીકરીએ આ બધો સેવાનું છે, કાર્ય સંભાળવાનું છે અને એને ખબર પડવી પડે કે મારે અન્નક્ષેત્ર મારે આપવાનું છે એમ. એટલે આ વાસણો અમારા જે ખાટલીમાંથી છૂટા થયા છે અને લઈને ધબધબાટી બોલે છે. બોલો અમારા માતની જય, અન્નપૂર્ણા અમારા માતની જય. મારા લાડકા લાડો બેન અત્યારે લઈને નીકળી ગયા છે. નાના ઢીંગુબેન ને સરસ મજાનો સાથી પરિવાર. કનૈયા લાલ કી નંદ ભેલા નંદ ભયો જય કનૈયા લાલ કી રજ ને અમર ધર્મ ને જય કનૈયા લાલ કી. અમારા નાના લક્ષ્મી, પછી આ ત્રણ લક્ષ્મી તો સાથે જ છે. આવો આવો શૈલેષભાઈ, પધારો પધારો. જે લોકો રહી ગયા એ રહી ગયા આ લાઈવ જોવા માટે. બસ બસ. વીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. ખૂબ સરસ મજાનું સ્વાગત પાલોબેનનું થઈ રહ્યું છે. જે પ્રભુજી છે અમારા, જે પોરબંદરથી દીધેલા છે, એમનું સ્વાગત થઈ રહ્યું છે. નાની ઢીંગલી લક્ષ્મીજી, એનું પણ સ્વાગત થઈ રહ્યું છે. ફૂલ હર્ષ ઉલ્લાસ સાથે અમરધામ આશ્રમને આંગણે આ નાની નાની ઢીંગલીઓના પગલાં પડશે. આજે છઠ્ઠીનું પૂજન છે. છઠ્ઠી પૂજન અમારા માટે ખૂબ આ દીકરીઓ છે આજે સેવાનું કાર્ય કરી રહ્યા છે. એમાં પોતાનું પણ યોગદાન દેશે. ભવિષ્યમાં મા અમરને અને વેદાસ બાપુને પ્રાર્થના કરીએ, તમે પણ લોકો પ્રાર્થના કરો, તમે જે પણ દૃષ્ટિદેવને માનતા હોય એને
તે પણ જે રીતે રસ્તા ઉપરથી આવ્યા છે એ પણ આગળ જઈને રસ્તા ઉપર રહેનારા પ્રભુજીઓ છે એમની સેવા કરે. અમારા ઢીંગુબેન જય હો જય હો. બસ બસ બસ. ખૂબ સરસ લક્ષ્મીજીના વધામણા થઈ ગયા છે. સદવિદાસ સદવિદાસ. બાલાબેન ને ચાંદલો કરી દો પછી એને કયો કરે છે પેલા મામી કરશે ઓકે પણ છઠ્ઠી માં રોવાનું જ હોય ને તેમ કે છઠ્ઠી માં નતો રોયા ખોટા છે છઠ્ઠી માં હાજર નતો રોયા એમ કે ને હે અહીંયા હાલો બેન હાલો ખુશ હો કિતને ખુશ હો હાલો હા બેટા આયા દીકરા ક્યાં ખુશ છે કંચનબેન અહીં આવતા રહો. મોજામાં કઈ હતા એના હાથમાં દીધા મોજા એક હતા કઈ બ્લેન્કેટમાં વીટી દે પહેરાઈ દો એટલે મોજા પહેરે પગમાં હા તો દીકો તારે નો હોય દીકો હમણાં કરવાનું બધાય એ તારે કરવાનું પણ સમજાય હા મમ્મી ચાલ લગા દે મમ્મી ચાંદલો કરશે ઓઢાડી માથે રૂમાલ ઓઢાડી દેવાનો હમણાં હા બસ અરે બસ બસ થઈ ગયો જરા કોઈ પાણી વધારે નાખી દીધું પાણી કાઢ નાખો પાણી ઉપર બસ લાડો બહુ નથી અત્યારે કરીશું થોડી છઠ્ઠી કરી લેવા દે હમણાં એની મમ્મી કરશે દીકું આપણે ન હોય એની મમ્મી કરે ખમ પેલા મામીને કરી લેવા દે પછી એની મમ્મી કરે દીવો પ્રકાર
બોલ પરબના કે મીરાબેન ડબલ ઓટાની એમને ખાલી અન્નપૂર્ણેશ્વરી અમર માં તની જય એલા છઠ્ઠી ના કોઈ બેંડા બેંડા ખવડાવજો છઠ્ઠી નો કરતા મમ્મી કે કો મારે તો નાક પડવાના બા છઠ્ઠી છે રહી જાવ હમણાં માં તમારા બે બા ઓલું તો લઈ નંદુ? લો. પાન તો લઈ લ્યા બાજુ પાન લઈ લ્યા બાજુ પાન પે નામ પાડવામાં જો હજી કાકરો છે ઢાકવાનો જોઈ વિધાતા આ ત્યાં કાફરટ ક્યાં નથી લઈ આવ્યા મારા બાપ કાફરટ લેવાનો ત્રાવડો લઈ આવજો ઓલો બોલ છો પડ્યું ઈ લઈ જાવ પાન તો એમાં હોય ને મમ્મા સચ હા ઈ તમને ખબર છે હા ઈ લાવો ઈ હાલશે હાલો હાલે હાલે અને મારો ડાયો ડાયો દીકો આવો આવો બધા પધારો એ માતાજી જય માં મોગલ માતાજી પાન હું કામ રાખો તમે ઈ પાન બીજા તો ઈ આ તો સચીમાં હોય છે એ તો છઠ્ઠી ના પાન છે તો દીવો તો અંદર મૂકો દીવો અંદર હોય આ લેખન ની અંદર હોય અરે કે પગાર અંદર રાખું તો બધું કાઈ નો થાય રાખી દે આટલું બધું દીવો એટલે નો કાઈ રાખ દે ઢાકવાનો હોય દીવો કેટલો સમજો અમારા યા ક્યાં ઢકા હે હાથે તો ઘરે પહેલા એમ કહેવાનું હા એ તો તારે મોટું લઈ લીધું છે આ કઈ નહીં વાંધો હાલો હાલો આ રાખો માથે ઘઉં ના તો બોલ પરબના વીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય હાલે આયન માથે હાલો 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 પકડો હું નાખીશ નાખીશ નો કરાય બધું હા બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય એલા સેવ મમરા લઈ આવો છઠ્ઠીના ઓલો દે ભાભીને જાય એનું ઉડાવાય બાવને હુડાવો આ યાનો ઓલ બાજુ ગુમડે વેજો ઓલ બાજુ આમાં પણ દુરા મારું નામ ખેંચી ગયો આ ખેંચા લઈ જાવ આગળ સાઈડમાં લઈ જાવ વાંધો ત્યાં પાયો કરો થઈ જાઓ કાઈ નહીં થાય સાઈડમાં લઈ જાવ હજાર અમને કહો લઈ જાઓ આમ માથે આમ આ બાજુ રાખે ને હા આ બાજુ માથું રાખે બાવનું અને તમે અહીંયા ઉભા રહો પછી અહીંયા ચાંદલો કરો અને વાં ચાંદલો કરો પછી વધારી લો પછી એને મમ્મી વધારી લો અને પછી એ રોડવો ખાટલે ગાઈડ નું પાછું ગાઈડ લાગ રોડવા તમારે કઈ હિંમત ના આવે ને રાખો આ હું રાખો પછી સાંડલો કરો એટલે રોડ રૂમમાં તો સાંડલો કરો અને બે સાંડલા નાખો તમાર પોતા રોડની છે હમણાં તમારી કઈ જીવ નહીં આલે મારો હારો આવેલ છે કઠણ ખાઈ આ છોકરી આમાં ફરવા હવે જશે. બે પીવું બે હો એ માતાજી આ હાથ હોય ચા જમણાય છે હા એમ ગાબોડી હોય ગયો હાથમાં શીખી લે નો ખબર હોય તો શીખવા ઓલા કે ડાબોળી હોય કે ના બોલાવવાનું હાલે આમાં તો જમણા અમારે તો કપાળ કરી લે પછી વધારી લે એલા રો ને તને ક્યાં જલપાબેન ની છોકરી ખોટીમાં નહોતી હોય આ આખો આશ્રમ માથે લેવાનો હોય બે વાર આમ આ વડાડો. મૂકી દે આ ડાળી ના એ વરવાર બનાવે આમ ધડ ધડી હોય આમ દુખવું રોવું જોઈએ ધીરે ધીરે બસ હા ઓહો એની મમ્મી કરશે રેડી માં હવે એની મમ્મી ને હાલો ચાંદલા કરો કમર કપાડે પછી બાવને ચાંદલો કરો ઉધર પડે બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય તું બોલી લે મેં તો કીધું આ બહુ બોલ્યું હવે જા ઉપર તમાર કપાળ કરી લે ये ચોખા લેકર હમણે બન્યા રહો લાઈવમાં બે હાથ આમ दोनों हाथ से હા પછી આમ દુખણા લઈ લ્યો बॉल આજા આમ કરી પાલો બેન ખૂબ સરસ મજાના હા હા હવે રો ખુશ છે રોવાને રો જે દીકરી છે એના મમ્મી
ખૂબ ખુશ છે. ચોખા અંદર નો જેવો બેન હા નહીં લઈ જવા દઉં ચોખા ચોખા ઘુમા દો બાંધેલું છે એટલે વાંધો નહીં ભલે ગયો કાંઈ વાંધો નહીં કાને બાંધેલ છે બસ માજીકો બસમાં દીકા લાવો હું રોડ પર તમાર કોઈ દીવ નહીં આવે લાવો મમ્મી ને લાવો ના ના પેલા મમ્મી ને હા એ મમ્મી નહીં રોડ ની આવે ઈ કોઈ આલી આલે અલા આજા પાણકો થવા જાય મારા જેવો હો હા આમ જો મને હોકારો દે દેવો દીકા સંત દેવીદાસ અમર દેવીદાસ હાય આમ બાપો જોઈ લે મોઢું જોઈ લે પછી મારા જેવો તા જેવો બાધોડકો આખા વિશ્વનો એવોર્ડ મળે ને બાંધવામાં તો આપણો પહેલા નંબર દીકો ને કો રોબ લાવે હવે રોઈ લેવું જ ને ઘડીક લાઈ ઘડીક રોઈ લઉં દીદી ને જેમ બોલ અલગ વી જા બોલ પરબના રો રો નહીતર કોક કહે કે આ છોકરી રોય નહીં કઠણ બનો છે નહીં રોવે એટલે આપણે રોવા જન્મ નથી તો રોવરાવાનો કાદીકુ જોઈ લે સરસ હાલો હવે તમે તમારા ગયો કઈક પેંડા પેંડા હાવ કોરી છઠ્ઠી નો હોય હવે નામ પાડવાનું હાલો હાલો હવે નામકરણ વિધિ થાય છે. ગુગી ગુગી અરે 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 કેવું ક્યુટ ક્યુટ બાવ છે. આકી અરે 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 કેવું કુદી પૈસે તું માજીકો શું કરે છે તમે દીકો? ડરીને વઈના છે લાગે સુજી હાલો મામા તમે આવલા ને એ આવી ગયા છે મામા બધા હાજર છે. એને તો બહુ વાર લાગશે જી. હા તો વાંધો નહીં આવલું છે ને રૂપિયો અરે ખૂબ સરસ મજાનું સ્વાગત થયું છે. છઠ્ઠી પૂજન ચાલી રહ્યું છે અમરધામ આશ્રમ પર અમારી નાની લક્ષ્મીજીનું. આવો આવો મુકેશભાઈ, જયમાં અમર. મિતુબેન વાઢેર, જયમાં અમર, જય માતાજી. મિતુબેન વાઢેર રૂકેથી જોવે છે. ખૂબ સરસ. ચલાવો પધારો તમે પણ અમરધામ આશ્રમ પર ઇન્ડિયા આવો ત્યારે. નિલેશભાઈ વાજા, સદવીદાસ, સમરદેવીદાસ, મુકેશભાઈ નગલા, જયમાં અમર. બધી છોકરીને કે ફૂલ દઈ દ્યો, પીપળાને પાન દઈ દ્યો અને પાણી આપી દ્યો. હાલો એની આ ના દીદી અને મમ્મી હાથમાં દઈ દે. હાલો મમ્મી હાથમાં આપી દ્યો. જરૂર જરૂર. નીતાબેન ગોકાણી, કંચનબેન ઊભી થઈ જા. કંચનબેન ને 5 છોકરીઓ ને નામ ક્યાં નામ લખ નાખ. પીવો आप रख दो मेरा पसंद का रख दो नाम है ना चलो रख देते हैं हाँ? મને ત્યાં હું છું कंचन बेन हाल આવી જાવ શીખો આ બધાને ચાંદલા કરી દયો દીદી નામ પાડવા વાળાને બધાને મમ્મા હાલો બધા પીપળાને પાન આપી દીધા ના હવે તો સાથિયા નથી કર્યા એમાં પાનમાં તો કરવાના હોય લો કવિતાબેન, જયમાં અમર. હર્ષાબેન, જયમાં અમર. પીપળાને પાનમાં સાથિયા કરી દો લતાબેન, બીનાબેન, હાલો રાજી રાજીબેન, આપે બધું આપે છે મમતાબેન, લતાબેન, જયમાં અમર. હા, 750 લોકો અત્યારે લાઈવમાં ઉપસ્થિત છે. મનુભાઈ રાવલ લોધિકાથી પધારો, જયમાં અમર. જગદીશભાઈ, હિતેશભાઈ, રબરુ, રાજીબેન, જયમાં અમર. હા, શું છે? બાવલું નાનું નાનું બાવલું છે. તું નજર નો લાદે હે, ફરતીને કરી દો. તું નજર નો લાદે એકદમ મજામાં. સંજયભાઈ ભુવા, કૃષ્ણાબેન, ચંદ્રિકાબેન, નમ્રતાબેન,
પ્રતિદાબેન જો બધી જગ્યાના અહીંયા કહેવાય ને કે ગઢ સુધીના બધા અલગ અલગ કોમેન્ટો કરે છે. અત્યારે હોય કોઈ કે કોઈ એમ કે છે જન્મ થાય ત્યારે હોય, પણ જે હોય ઈ ક્યારે પાછી ચકલ્યું અરે પ્રજ્ઞાબેન તમે દેવું તેડી લઈ આવો બધા ચાંદલા કાપ્યો ચાંદલા કાઢી ગોલીબેન જય મા અમર. હાલો બાવલીનું નામ પડે હે હાલો આજે મારે છોકર મત કરવાની છે, રમી જ લેવાનું છે. એ મળી ગયા હાલો ચાંદલો કાઢી બધાયને. હાલો કોણ છે મારમાં હાલો ઉતાવળ રાખો બધા એક એક બલૂન હાથમાં લઈ લ્યો, પછી ધબધબાટી બોલાવજો. દેવકી મારી દેવકી છે, મારી દેવકી. હાલો હવે જીવારો નજર ઉતારો આજ મેરે ઘરે આएंगे. સરસ સરસ રીટાબેન પટેલ પણ યુકે થી છે. જય મા અમર રીટાબેન પધારજો ઇન્ડિયા હોય ત્યારે. દર્શકભાઈ જય મા અમર. રેખાબેન જય મા અમર. નિસ્વાર્થ ભાવનો નિસ્વાર્થ ભાવે જે પરિવાર અત્યારે ભેગો થાય છે, જે પ્રભુજીઓને રસ્તા ઉપરથી લાવી અને જેનું કોઈ ના હોય એના પોતાના બનાવી અને રાખી અને એની સેવા કરવાનો મોકો સાથી પરિવાર લઈ રહ્યો છે. ત્યારે આજે અમરધામ આશ્રમ પર નાની ઢીંગલી લક્ષ્મીજીનું આગમન થયું છે અને એની આજે 6 દિવસ પૂરા થયા છે. છઠ્ઠી પૂજન વિધિ અત્યારે ચાલી રહી છે. કતરાવાનું નહીં, સરખું જોવાનું. યસ મારું કકુડું કકુડું હા નામ પડવાનું છે, નામ બાજુમને ફોડજો દૂર જાય ફોડજો ઘોડાની. હાલો કરો હવે ઓળી જોડી પીપર પાન. તીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. એ ચલો હિચકાતા હિચકાતા ઓળી જોડી પીપર પાન. દીદી એ પાડ્યું વેદિકા નામ ઓળી જોડી પીપર પાન. દીદી એ પાડ્યું વેદિકા નામ. ઓળી જોડી પીપર પાન. દીદી એ પાડ્યું વેદિકા નામ ચલો ભાઈ આજથી આપણી નાની ઢીંગલી અમરધામ આશ્રમની વેદિકા નામથી બોલાવાશે. બોલ પરમિના પીરની જય. જય કાક મહાદેવની જય. પીરની જય. દેવતાની જય. માત પિતાની જય. ગુરુદેવની જય. સત્ય સનાતન ધર્મની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમઃ પાર્વતી દતે હર હર મહાદેવ. અમર દેવરાજ. હવે મમ્મી દઈ દે પેટ ભરાઈ લે. અંદર બેસો. પાલો દીદી માથે ના રેડો કારણ કે એમાં જીવાત હોય ને તો વળી પછી બાવ કાઢે. અમર દેવદાસ. બ્લેન્કેટ નાખવા દઈ દ્યો ની ખલ્લો બધું કાઢી. હા એટલે ને ઝીણી બ્લેન્કેટ જ બાવ માથે રૂમાલ બીજો કાઢ નાખો. માથે રૂમાલ બીજો એટલે તારે ખુલ્લું નહીં હવે કરો ગરબા ચાલુ. હાલો YouTube માં ધબધબાટી હાલો. આનંદભાઈ
આવું જ પલટે ઓલા પણ બેન ચાલે હા આ ફોટો લઈ લો આપણે પાણી પાણી હાલ મામા ભાઈ યાર આમ જા એક ચક્કી બાલી બાવલી હવે આજા અંગલ અમારે થી આવી પારે પડી ગઈ કેમ નો રીયા તારા પછી તેડ જઈ હાલો આલે બાય લઈ લે માથે વાહ લાડો બેન લાડો હજી એક ઠેકડો મારી દો બેન હા હાલો હવે બાય બધા હાલો ભાઈ હવે ડબ્બા ચાલુ કરી હવે એ હાલો હવે દાંડિયા ડોક્ટરની મરી જવાની છે આ બાય બાય અરે એ ફોન આયા નો એ બાય લઈ લે આ ડબરા હાલો તો મારો ફોન નથી હારી 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 મજી હાલ મમ્મા બાવલી આ સાબુ ક્યાં છે બા પેટી આ રી બસ આયા છે તી વાગી ગયા ઉપર લેવાનું છે હરેશભાઈ આજે આખા લાવો લઈ લઈ બેન ઉપર લેવાનું છે આ ઓલું કઈ લેવાનું હે ઈ હવારે લેવાનું એટાણું હોય હા આજી લખાણે હા ત્યાં સુધી લેખ લખાશે ચલો ભાઈ બાવનું નામ પાડ્યું છે વેદિકા અને આપણે બધા એને હવે વેદિકા નામથી બોલાવશું જયદીપભાઈ આવ્યા રસ્તામાં હતા બહુ લેટ થઈ ગયું કારણ કે 10 વાગી ગયા એટલે પછી થોડુંક વહેલું કરી નાખ્યું એને છે ને બેન બ્લેન્કેટમાં વીટી દ્યો પેલા એને બ્લેન્કેટમાં પછી ફોટા પાડો તમે તમારા નિરાતે દીકરો બ્લેન્કેટમાં વીટી દ્યો અને અંદર લઈ લો અંદર રૂમમાં વયા જાઓ ના મને નહીં ઉડાડવાના હમણાં રાસ રમે ને તૈયાર કોણ છે મને નથી ખબર મારું કઈ ધ્યાન નથી ભાઈ અત્યારે પ્લીઝ બિનજરૂરી કમેન્ટ ના કરો ના ગરસુડી નથી પાવાની બેન નથી પાઈ આપણે બાવ થોડું મોટું થશે ને પછી એ હાલો સાઉન્ડ ચાલુ કરો કોણ કરે છે તમે મસ્ત તૈયાર થયા પણ હું છે ને આજે ફ્રી જ નથી થઈ સાવ બિલકુલ એટલે કઈ ટાઈમ જ નથી રહ્યો હા બાવને સુવડાવી દીધું બેન અંદર વહી ગયું રૂમમાં અને આમ બી કવર જ હતું કમ્પ્લીટ એટલે કઈ ચિંતા નહોતી આવી જાઓ મીતુબેન મોસ્ટ વેલકમ હે રસિયો રૂપાળો રંગ રેલિયો રે ચા પીવી ગમતી નથી એમ કયો ઘેર જાવ ગમતું નથી હાલે પીસ નહીં થેન્ક યુ જયેશભાઈ હિતેશભાઈ હા હવે એક રાસ રમી લઈએ પછી દીકુ એમ ન કરીશ બાઉ પ્લીઝ 99039099 તો પછી તમે વૈયા ગયા મયુરીબેન અહીંયા હરખની હેલીઓ હતી રોકાવાનું હતું હા હા કેમ કોણે પણ એવી રીતે નથી કરવાના એ તો અકાઉન્ટ થી કરવાના છે મોબાઈલ લાવ તમારો મારો બ્લેક તો ગાડીમાં પડ્યો આ લાવો ચાર્જિંગ નહીં હોય બહુ સારું કામ કરો છો ઊંચું એ એકાદું નહીં સીધું વજન જ લેવાના છે ભાઈ આપણે ઓલું સહી સર્ચ કરીને આપી દો ને એને. આનું નામ શું છે તો કનેક્ટ નથી થતું
હા નથી તો મને વાહ આ બસ એમ ઝૂલો તમે તમારે ઝૂલવા હારું જ છે આ લઈ લ્યો તો બાવના પગલા લઈ લ્યો તો બાવના એ ચકલી આ ઝૂલો ઝૂલો માં દેવકુડું હા એ હા પણ આ ઓન પાટું મારી લે ને જીને મોટી પડે ને ઓલી નાની છે ના નો તું નો હાલે આમાં હવે એને છે ને બહાર ના લઈ આવશો મીરાબેન હા એની જગ્યાએ હુડાઈ દો હે પારણીયું હમણાં મોકલાઈ દઉં છું ઋત્વિકભાઈ નંબર અને લોકેશન પ્રભુજી એકલા આગળ પાછળ કોઈ નહીં હોય તો ચોક્કસ લઈ લેવું એટલે ચા ને ચા કોઈ ન મોકલે ઝારખંડ પી લ્યો તમે ગયા છીએ બનાવીને સાહેબ થેન્ક યુ મયુરીબેન ભદ્રકલાબેન જય શ્રી કૃષ્ણ ગીતાબેન જય મા અમર શું થાય છે હે પણ એટલે હું પૂછું છું શું પ્રોબ્લેમ આવે છે એમ તો એમાં કેમ ન્યા કાન રાખીને સાંભળવું પડે પણ આનો સાઉન્ડ નથી થતો આવત તો નથી આવતો આને રાખો ને તો ખબર પડે ભલે તમે કરતા પણ ટૂંકમાં અવાજ આમાં ફૂલ કરી નાખો એમ કહું ત્યાં કાનમાં ન રખાય મોબાઈલ આને ફૂલ કરી નાખાય ને એમ ના એને નહીં હો એને અંદર મૂક્યો અવાજ મારી બસ ઘણો અવાજ કર્યો આપણે ચપ્પલ પહેરાવ ચપ્પલ હાલો ભાઈ આવી જાઓ મામલો બધા મેદાન મોકલજો 9903
આલિયા તમે પકડો આ બધા કવર થાય ને તમે ફ્રી બેઠા હો ને બે ફૂલ કાઢી દો ઉકાઈ રમવા જાવ તમે રમવા જાવ હાલો 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 હરખું આવ શું કરવાનું થોડા જાવ રમવા જાવ નથી આવું એક કાંટો મારી આવો હાલો હાલો જય હો મારા અંતરનું હેત એના ચરણે ધરું કધારા પ્રભુજી મને બહુ જા તું રેમ જા તું રેમ બટુ એમ નો કરાઈ જાવ રમો તમે જાઓ બધી કોણ જાઓ મને આંગણે રમે એના લટકને મટકા જોવા ગમે એના લટકને મટકા જોવા ગમે એના લટકને મટકા મને જોવા ગમે રમે નકડ કયા ગણે અમારા નકડ કયા ગણે અમારા પ્રભુજી મને બહુ પ્યારા આવે અમીના ઓડકારા પ્રભુજી મને બહુ પ્યારા કન્ફર્મ કરજો લગભગ તો બ્લર ન આવતું હોય પણ છતાંય વેરીફાઈ કરો એની બાખડી કરાવી નાખો બાખડી વીરની પોપટ સરખી બોલી પંછી પ્યારા લાગે કઈ દેખાતું નથી કન્ફર્મ કરો જી એકવાર ફરી પાછું લાઈવ કરું છું ચલો હવે કન્ફર્મ કરો જી પાછું લાઈવ કરું હવે ઓકે આવે છે વેરીફાઈ કરો જી આવી ગયું ને ઓકે હાલો ઓકે હાલો હું બહાર મેદાનમાં આવી જાઉં કેમ પણ અમરધાનું આંગણું ધબધબાટી ને ફૂલ ફૂલ જો ટાંબર પહેરાય અમારા મનડા ને હેરા પીડા રે પીતાંબર પહેરાય અમારા મનડા ને હેરા હાલો હાલો આ બાજુ અહીંયા રહેજો નેટવર્ક અહીંયા જ આવશે
હા હરેશભાઈ હા આમ કાયદેસર લાઈનમાં બધાય દે કંઈક મોટાનું બીજે તમે એકવાર કીધા મોટા લઈ જાય ફેરીની મોજ હો ફેમીની મોજ હો હા હરેશભાઈ હા હા હિમેશ હા શું કે હિમેશ હિમેશ હા મોજ આ કરે જાઓ જાઓ બધા આવી ગયા બસ બસ
બહુ સરસ. ઘણા બુરા છે હવે હું રમો મારી દીકરી છે. આમ નો હાલો આ બધા કા ઉભા રહી ગયા. હાલો મુકેશ. જય હો જય હો જય હો. પધારો પધારો જગદીશભાઈ. પ્રભુજી કોને કે ભાઈ હવે એમ જ હોય ભાઈ. જય હો અમરધામ આશ્રમની જય હો. ખૂબ સરસ મજાનો રાસ ગરબા ચાલી રહ્યા છે. સાથી પરિવાર ખુશીથી નાચી રહ્યો છે. હિમેશભાઈ રહી ગયા તમે ભાઈ મોજમાં. બાધા મોરલિયું બંધ કર માધા કીએ છે રાધા બંધ કર માધા કીએ છે મરન બીની માધા. તમારા બધા ઉપર ફૂલ ઉડી ગયા હો. મોરલિયું બંધ કર માધા કીએ છે મરન બીની રાધા. બેન પધારો જય મા અમર. હા છે જ મુકેશભાઈ જયદીપભાઈ અત્યારે જયા નોકરીએથી જમવા બેઠા છે. કાન કાન મયુરીબેન તમને કીધું તું રોકાઈ જાઓ બેન. મારા કુમાર ને તમારી બેન ઉતાવળ હતી એટલી હતી છોકરાઓને તો રહેવું જ તું રોકાઈ જવાનું હતું બેન. સવારે વ્યાજ તો કઈ ફેર ન પડે. એક દિવસ સ્કૂલમાં કઈ કલેક્ટર છોકરા પોસ્ટમાંથી કઈ ભરતી ને એવું કઈ મળવા નથી અત્યારે તો હજી ભણે હશે. વર્ષાબેન જય મા અમર. આવશે આવશે હો જગદીશભાઈ. રોહિતભાઈ ગોસ્વામી ખૂબ મજાનો પ્રભુજીઓ અત્યારે ભૂમિ જમી રહ્યા છે. જય હો જય હો. પધારો પધારો નરોત્તમ સાહેબ. હેનમાં લીલી ના હેનમાં ધીણા મોળ ધોળે અમર ધામ. આમાં મામા
અમર દેવદાસ જય હો અમરધામ અમર માના આંગણીએ આનંદ વર્તાય થેન્ક યુ વર્ષાબેન મંગળુભાઈ રમી લીધું બેન જય હો ઉમાબેન જય હો સુધીભાઈ અલ્પાબેન જય મામા ખાસમાં અમને નથી ભાવતું. લઈ લે પાછું એકવાર અડધે થઈ હાલો કેની ડાન્સ પ્લીઝ બીજી કોઈ કમેન્ટ અત્યારે પ્રભુજી બાબત ન કરો બધા આરામમાં છે પ્રભુજી અત્યારે આનંદ કરવાનો છે ને આનંદ કરો હરેશભાઈ ને ખેડી ડાન્સ આવડી ગયો આમ સામા ઉભા રહ્યો સામા અંધારા પડે છે સામા ઉભા રહ્યો બસ આ બસ એમ
કુકર ને જારા જય હો ઉમેશભાઈ. પરેડ કરાવો તો પરેડ સ્પીડ થી. લાઈટ વહી ગઈ. માંડ મોજ જામી. વોકિંગ જેવું થઈ ગયું. તમે અડધા આવી જાય અડધા રો હવે એક વોકિંગ કરી લ્યો પછી ભાગો. એક વોકિંગ ખેરીભાઈ નું. હાલો અમારે રાજકોટ જવાનું છે. લે અમારે સવારે વહેલું ઉઠવાનું હોય. 5:30 પોણા 6 મારે ઉઠવું પડે. મારે સ્કૂલ હોય લાડો ને. હાલો એક વોકિંગ નો રાઉન્ડ લઈ લઈએ પછી. હા એવું કઈક કરજો. સવારે અમારે જામનગર જવાનું. આપણે સીધા વયા જજો. મરચા વેસો મોકલા હતા. લાઈટ આવી જાય ને એટલે એક વોકિંગ નો રાઉન્ડ લઈ લઈએ પછી સમાપ્તિ. હા હા મજા પડી ગઈ. પાણી આપી દે. છેલ્લે ઓલું થઈ ગયું. જલસો પડી ગયો. હાંધો કરવો જોઈએ. હા તો હાંધો કરવો પડે. બીજું હમણાં ખમો તો ખરા. લાઈટ આવવા દો. ઓકે બેન. થેન્ક યુ ચંદ્રિકા બેન. લાઈટ આવી વહી ગઈ બેન. હમણાં છે ને કરે જનરેટર નો કઈક પ્રોબ્લેમ થયો. ખેમીભાઈ આનંદ કરી દીધો ને.
એમ હોય જો અજીતભાઈ કયો આનંદ છે અમરધામ. હા મંગળ પુરી એટલે બધા વિહામાં ખવાડું બ્રેક પડ્યો. જનરેટર ની હશે કઈ પ્રોબ્લેમ. કોણે કર્યું બંધ? બંધ કોણે કર્યું? પણ ભલે ને પણ તો ચાલુમાં ન કરાય ને. ચાલુ શું કામ કરવું જોઈએ? અરે પણ એની ક્યાં ઉતાવળ હતી? કોણ ગયું અહીંયા? ચાલુમાં થોડું કરાય યાર. 5 મિનિટમાં શું ફેર પડી જવાનો? અત્યારે ભાઈ બંધ કરી દો, થોડી વાર વાસણ મૂકી દો સાઈડમાં. હાલો તમારા લોકોને ઉઠક હોય તો ટાંકાના પાણી ઉઠકો નીકળ ઉભા થઈ જાવ બધે. કોણે બંધ કરાવ્યું? પાણીની મોટર કોણે ચાલુ કરવાનું કીધું? સારું હાલો 10 મિનિટ ખમી જાવ. હાલો ભાઈ હે કઈ નહીં હાલો એક રાઉન્ડ લઈ લો ખેનીભાઈ નો. પછી લાઈટ વહી ગઈ હતી ભાઈ. આ વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ કરી નાખ્યું. કાઈ વાંધો નહીં, કરી નાખો ચાલુ. હાલો આ ચાલુ કરી દે. અત્યારે વાસણ ખખડવા ન જોઈએ ભાઈ. થોડીક વાર તમારે ઉઠક હોય 10 મિનિટ પછી. હાલો 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 10 મિનિટ હાલો. ડોન્ટ ડિસ્ટર્બ અસ. હાલો 10 મિનિટ સુધી કાંઈ કોઈ ખોટો ઓલો નહીં. Bluetooth mode paired. Disconnected. Paired. હાલો આપણે ઓલું કરવું છે ને વોકિંગ. આમ વોકિંગ કરવાનું છે ને. આને પાસ રાખો પાસ. હાલશે 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 હાલશે. ચાલો કે ચોખ્ખા હાલશે. હાલો હાલશે હાલશે. હાલો હકાવો. હાલો હાલો કોણ લે છે લાઈવ? તમારે આવવાનું ઉપર પરેડ મારી આવ્યા ભાઈ. હાલો કેની
ઉપર પહોંચી બંગાળી પાછા હા એમલા રહી ગયો તું અમદાવાદમાં આવી મજા નહીં આવે આવે ભાઈઓ લઈ જાય જગદીશભાઈ હાલો હાલો મોજ કરવા ચાવરનો લોટ હતો થોડી બીલા તો કઈ નહીં તો હું જાઉં હવે હું 2 વાર કહીશ બીલા કરવી છે સોમવારે ઉજાવ હા તો જાગો હા જો તમે ઘરમાં પરેડ ચાલુ કરો ઉમેશભાઈ આજે ઢીંગુની છઠ્ઠી છે વાણીબેન બાવની છઠ્ઠી છે એ હાલો છેલ્લો રાઉન્ડ લઈ લ્યો હાલો ખુલશો હાલો બધા પાછળ આવી ને મસ્ત મજાની એક જય બોલાવી રહ્યો પછી લાઈવ ને વિરામ આપી હાલો આવી જાઓ બધાય હાલો બધાય પાછળ આવી જાઓ હાલો હાલો આમ અવાજ પર બધી સંભળાવો
તેડી લ્યો ને દેવકીને તેડી લ્યો દેખન તન તેડી લ્યો હાલો આવી જાઓ બધા આવી જાઓ પાછળ હાલો પંચન બેન લઈ લે બધું બધા આવી જાઓ નામ રાખ્યું બેન એનું વેદિકા હાલો લાડો આવી જાઓ અમરમાની જય બોલાવો હાલો એને શરદી થઈ ગઈ હતી જ શરદી જો કે 2 દિવસ પવન ચગાવી ને પતંગ હાલો બધા ફટાફટ ગોઠવાઈ જાઓ બેબીને એની મમ્મી પાસે રૂમમાં સુવડાવી દીધી બેન અંદર અવાજ થતો હતો ને એટલે ભાઈ જય છે ને બધાયની આમ જોરદાર બધાયનો અવાજ એકાયરે નીકળવો જોઈએ હો આ હા તમારા ગળા ઢહેડવા હોય ઢહેડી જાઓ પાણી પી લ્યો આમ જ પીવું બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર હાલો બધા ગાડીમાં મંડો ફટાફટ બેહીને સેલ્ફ મારવા એટલે થઈ જાય ઘર ભેગા ભાઈ રે આનંદ કર્યો ભાઈ મજા પડી ગઈ ને તમને બધાય નહીં થેન્ક યુ સાથી પરિવાર તમને બધાને પણ દિલથી વંદન ખૂબ પ્રેમ ખૂબ સાથ સહકાર આપ્યો ખૂબ આનંદ કર્યો અને આનંદ કરાવ્યો બધાએ ફરીથી મળશું કાલ પરમ દિવસ જ્યારે સમય કા લાઈવમાં હવે અઠવાડિયું આરામ માગે છે જોઈ લઈએ કેટલાક દી હાલે જો મારી છોકરી મારે શૂઝ લઈને બિચારી ચકુ લાવ બગદમાં દીકો હાલો વાલુડા મમ્મીને વાલી કરી દો હાલો એક જ બે જ જાજી વાલી કરી દો હાલો ફટાફટ કેટલી વાલી કરવાની મમ્મી 100% ઉમેશભાઈ ચલો બધાને જાજા કરીને જા હવે ઘરે જઈશ બેન આજે આનંદ હતો આપણી નાનકડી એવી ઢીંગલી જેનો 11 તારીખે અમરધામ આશ્રમ પર જન્મ થયો અને આજે એમની છઠ્ઠી હતી એમનો ઉત્સવ હતો બસ એનો આનંદ કર્યો હા વાણીબેન થાય તો એવું જ છે પણ જોઈએ કઈ નક્કી તો કર્યું છે અઠવાડિયું આરામ કરવો છે જોઈએ કાલ ખબર પડે સવારે લાડુબેન ને સ્કૂલ છે ને સવારે છે જય હો મયુરીબેન અહીંયાથી 40 કિલોમીટર હા એ વાત સાચી ઉમેશભાઈ કાંઈ વાંધો નહીં હિમેશ કે તો હિમેશ બોલ તો હિમેશ બોલ અહીંયા નથી બોલ એમ બોલજી હિમેશ બોલ ભૈલા કે ભૈલા હાલો બધી કહું જાઓ પ્લાન તો કરું છું પણ હવે જોઈએ બાબુનું નામ રાખ્યું છે વેદિકા એટલે અમરધામ આશ્રમ પર વેદિકા દેવકી પિયુ અને લાડો આવો પરેશભાઈ જય મા અમર વર્ષાબેન નેહલબેન ચલો બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સદેવદાસ જય શ્રી કૃષ્ણ શુભરાત્રી આવજો બધા જય મા અમર